નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 15/4/2026ના રોજ ધોરણ 8નું ગણિત વિષયનું વાર્ષિક પરીક્ષાનું પેપર છે। તો ધોરણ 8ના વિદ્યાર્થીઓ આ પેપરમાં સારા ગુણ મેળવી શકે તે હેતુથી આપણે ધોરણ 8નું પ્રેક્ટિસ માટેનું મોડલ પેપર લઈને આવ્યા છીએ। આ પેપર કુલ 80 ગુણનું છે, જેનો સમય 3 કલાક છે। તો ચાલો શરૂ કરીએ ધોરણ 8નું વિષય ગણિતનું પ્રેક્ટિસ માટેનું મોડલ પેપર નંબર 3 તેનું સોલ્યુશન। તો સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1A, જેની સૂચના છે સાચો વિકલ્પ પસંદ કરી લખો, દરેકનો 1 ગુણ। જેમાં પહેલો પ્રશ્ન છે જીએસટી હંમેશા શેના ઉપર ગણવામાં આવે છે? વિકલ્પ A મૂળ કિંમત, B છાપેલ કિંમત, C વેચાણ કિંમત કે D એક પણ નહીં। તો જવાબ છે વિકલ્પ C વેચાણ કિંમત। બીજો પ્રશ્ન છે 2400 રૂપિયાના ડ્રેસ પર 288 રૂપિયા વળતર મળે છે, તો આ ડ્રેસ ઉપર ખાલી જગ્યા ટકા વળતર મળ્યું કહેવાય? જવાબ છે વિકલ્પ D 12। ત્રીજો પ્રશ્ન છે ખાલી જગ્યા રૂપિયાનું 9% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ 1440 રૂપિયા થાય? જવાબ છે વિકલ્પ C 4000। ત્યાર પછી આગળ પ્રશ્ન 1B, જેની સૂચના છે માંગ્યા મુજબ દાખલા ગણો કોઈ પણ 3। જેમાં પહેલો પ્રશ્ન છે રૂપિયા 2400નું 2 વર્ષના અંતે 5%ના વાર્ષિક દરે ચક્રવૃદ્ધિ વ્યાજ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવા માટે સૌથી પહેલા સૂત્ર જે છે તેનો ઉપયોગ કરવાનો છે। A બરાબર P કૌંસમાં 1 પ્લસ R એના છેદમાં 100 અને એની આખાની n ઘાત। અહીં P એટલે છે 2400, R એટલે છે 5%, n એટલે છે 2। તો આ દરેકની કિંમત મૂકવાની છે અને સાદું રૂપ આપવાનું છે। તો P એટલે અહીં કિંમત છે 2400 કૌંસની અંદર 1 વત્તા R એટલે છે 5/100 અને એની આખાની 2 ઘાત। અહીંયા આપણે છેદ ઉડાડીએ તો 20 પંચા 100 થાય, અંશમાં હવે 1 આવે એટલે ત્યાર પછીનું સ્ટેપ આવે 2400 કૌંસની અંદર 20 એકા 20, એમાં 1 ઉમેરીએ એટલે 21/20 એનો વર્ગ। ત્યાર પછીનું સ્ટેપ 2400 ગુણ્યા 21/20 એનો વર્ગ છે, એટલે આપણે એને 2 વાર લખીએ 21/20। ત્યાર પછી હવે આ 0 અને 0 કેન્સલ કરીએ, આ 0 અને આ 0 કેન્સલ કરીએ, 2 ગુણ્યા 2 એટલે 4 અને અહીંયા થાય 6 ગુણ્યા 4 24। તો આ 4 અને આ 2 ગુણ્યા 2 4 કેન્સલ, તો 21 ગુણ્યા 21 441 ગુણ્યા 6 કરીએ, તેનો જવાબ આવે છે 2646। આ જે મળ્યું આ આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મળ્યું છે, આ આપણો જવાબ નથી। ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવા માટે 2646 માંથી 2400 બાદ કરવાના છે, તો જવાબ આવે 246। 246 ઈ છે આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ, એટલે આ જવાબ નથી, જવાબ છે 246। બરોબર, પ્રશ્ન નંબર 1નો જવાબ છે 246। ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 2, રૂપિયા 1800નું 1 વર્ષના અંતે 8%ના ત્રિમાસિક દરે ચક્રવૃદ્ધિ વ્યાજ। તો દાખલા નંબર 2 છે તેની ગણતરી પણ તમારે જાતે કરવાની છે। બરોબર, અહીં જે દાખલા નંબર 1ની અંદર સૂત્રનો ઉપયોગ કર્યો તે જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે અને ગણતરી કરવાની છે। ત્યાર પછી હવે આગળ છે દાખલા નંબર 3 કે એક વસ્તુ 11%ના વળતરથી 8900 રૂપિયામાં મળે છે, તો તે વસ્તુની છાપેલી કિંમત કેટલી હશે? હવે અહીંયા ટકાવારીમાં વળતર આપેલું છે, આપણે એવું ધારીએ કે કોઈ વસ્તુની કિંમત છે 100, એમાંથી 11 તેનું વળતર મળે છે, તો 11 રૂપિયા બાદ કરીએ। કોઈ વસ્તુની કિંમત 100 રૂપિયા છે, તેમાંથી 11 રૂપિયા બાદ કરીએ તો એ વસ્તુની કિંમત થાય 89 રૂપિયા, વેચાણ કિંમત થાય 89 રૂપિયા। ક્યારે? કે જ્યારે વસ્તુની કિંમત 100 રૂપિયા હોય ત્યારે તે વસ્તુની વેચાણ કિંમત થાય 89 રૂપિયા। બરોબર, તો હવે જો આ વસ્તુની વેચાણ કિંમત 8900 રૂપિયા છે, એટલે કે અહીં 89ની પાછળ 2 0 છે, તો અહીં 100ની પાછળ પણ 2 0 લગાડવાના છે, એટલે ડાયરેક્ટ જવાબ આપણને ખબર પડી જાય 10,000 રૂપિયા। બરોબર, વધારે લાંબી ગણતરી કર્યા વગર શોર્ટ ટ્રીકથી જવાબ મળી જાય, એટલે દાખલા નંબર 3નો જવાબ 10,000 આવશે। બરોબર,
ગણતરી તમારે જાતે કરવાની છે વિદ્યાર્થી મિત્રો. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 4. એક એલઈડી ટીવીની ખરીદીમાં 12% જીએસટી લાગે છે અને ₹6,720 મળે છે. તો જીએસટી પહેલાંની ટીવીની કિંમત કેટલી હશે? કે કોઈ ટીવીની કિંમત જે છે તે આપણે મૂળ કિંમત છે તે મેળવવાની છે, બરોબર, કે જેને આપણે છાપેલી કિંમત પણ કહી શકીએ. તો આપણે ધારીએ કે કોઈ ટીવીની છાપેલી કિંમત ₹100 હોય, ત્યાર પછી ₹12 તેમાં જીએસટી લાગે, તો તેની વેચાણ કિંમત કેટલી થાય? તો કે ₹112 થશે. હવે અહીં વેચાણ કિંમત છે ₹6,720. ક્યારે? તો કે 12% જીએસટી લાગે ત્યારે. તો તેની આ જે મૂળ કિંમત છે તે કેટલી હશે તે આપણે મેળવવાની છે, બરોબર. તો હવે આપણે ત્રિરાશિ અહીંયા લગાડીએ, બરોબર, કે વેચાણ કિંમત આપણને કેટલી અહીંયા મળી હતી? તો કે ₹112. ત્યારે એની છાપેલી કિંમત કેટલી હતી? તો કે ₹100 હતી. હવે અહીં વેચાણ કિંમત છે ₹6,720. તો તેની મૂળ કિંમત કેટલી હશે? તો હવે આગળ ગણતરી કરીએ તો 6,720 એને ગુણ્યા 100, 6,720 ગુણ્યા 100 અને છેદમાં આવશે 112. આનું સાદું રૂપ આપીએ તો જવાબ મળે છે ₹6,000, બરોબર. ફરી વખત આપણે શું કર્યું હતું? તો કે આપણે ધાર્યું હતું કે જો વસ્તુની કિંમત ₹100 હોય ત્યારબાદ તેના ઉપર 12% જીએસટી લાગે તો તે વસ્તુ જે છે તે ₹112 તેની વેચાણ કિંમત હોય. હવે ₹112 વેચાણ કિંમત હતી ત્યારે તેની મૂળ કિંમત ₹100 જ હતી. તો હવે વેચાણ કિંમત ₹6,720 છે, તો મૂળ કિંમત કેટલી? તેના આધારે આપણે અહીં કિંમત મૂકી જેનો જવાબ મળે છે ₹6,000. આગળ છે ત્યાર પછી પ્રશ્ન 2a. નીચેની બહુપદીના ગુણાકાર કરો, કોઈ પણ 4. અહીં બહુપદીઓ આપેલી છે જેના ગુણાકાર કરવાના છે. પહેલું છે x+3 પહેલા કૌંસમાં, બીજા કૌંસમાં છે x² + 5. તો એનો જવાબ અહીં લખેલો છે x³ + 3x² + 5x + 15. આ ગુણાકાર તમારે જાતે કરવાનો છે. બીજું છે x² - 4x + y, જેનો જવાબ છે x³ + x²y -4x -4y. ત્યાર પછી ત્રીજું 3x² - x + 2 x² + 4x + 1. તો તેનો જવાબ છે 3x⁴ + 11x³ + x² + 7x + 2. પ્રશ્ન નંબર 4 છે પહેલા કૌંસમાં છે 4x² - x + 2, બીજા કૌંસમાં x² + 3x + 5. તો તેનો જવાબ છે 4x⁴ + 11x³ + 19x² + x + 10. ત્યાર પછી આગળ પ્રશ્ન 2b. સાદું રૂપ આપો કોઈ પણ એક, જેમાં પહેલું છે x² + 5, બીજા કૌંસમાં x² - 5, કૌંસની બહાર છે +25. તો તેનો જવાબ છે x⁴. ત્યાર પછી બીજું છે સાદું રૂપ આપો. પહેલા કૌંસમાં છે 2x + y, બીજા કૌંસમાં છે 2x - y માઇનસ, ત્યાર પછી છે 2x + y આખાનો વર્ગ. તો તેનો જવાબ છે -2y² -4xy. સાદું રૂપ તમારે જાતે આપવાનું છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 3. નીચેના ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો, કોઈ પણ એક. જેમાં પહેલો પ્રશ્ન છે કે એક સમલંબ ચતુષ્કોણ આકારના બાગ PQRSની પરિમિતિ છે 130 મીટર, QR = 41 મીટર, RS = 21 મીટર, PS = 49 મીટર છે. તો બાગનું ક્ષેત્રફળ શોધો. PQ એ PS સમાંતર QR પર લંબ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન નંબર 1 છે તેની ગણતરી તમારે જાતે કરવાની છે. બાગનું ક્ષેત્રફળનો ફાઇનલ જવાબ છે તે અહીં આપેલો છે 1134 મીટર વર્ગ. ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે એક સમબાજુ ચતુષ્કોણના બે વિકર્ણોના માપ 25 સેમી અને 20 સેમી છે. તો આ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. 1/3 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર, એટલે કે 1/3 ગુણ્યા 25 ગુણ્યા 20 કરીએ તો જવાબ આવે છે 250 સેન્ટીમીટર વર્ગ. ત્યાર પછી આગળ પ્રશ્ન 4a, જેની સૂચના છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. પહેલું વિધાન 20 મીટર વ્યાસવાળા અને 10 સેમી ત્રિજ્યાવાળા નળાકારમાં એક સરખું પ્રવાહી સમાય. આ વિધાન ખોટું છે. બીજું લંબઘનનું ઘનફળ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. આ વિધાન ખરું છે. ત્રીજું 1 સેમી બાજુના સમઘનનું ઘનફળ 1 સેન્ટીમીટર વર્ગ છે. આ વિધાન ખોટું છે. ચોથું વિધાન
સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુઓના માપ સરખા હોય છે. આ વિધાન ખોટું છે. ત્યાર પછી આગળ પ્રશ્ન 4બ, જેની સૂચના છે નીચેના દાખલા ગણો કોઈ પણ એક. જેમાં પહેલો પ્રશ્ન છે 14 સેમી પહોળાઈ ધરાવતા કાગળને તેની પહોળાઈની દિશામાં વાળીને 20 સેમી ત્રિજ્યાવાળો એક નળાકાર બનાવવામાં આવે છે. તો નળાકારનું ઘનફળ મેળવો. પાઈની કિંમત અહીં 22/7 લેવાની છે. તો નળાકારનું ઘનફળ મળે છે 17,600 સેન્ટીમીટર ઘન. ત્યાર પછી બીજો પ્રશ્ન છે નળાકાર એનો વ્યાસ 7 સેમી અને ઊંચાઈ 14 સેમી છે. નળાકાર બીનો વ્યાસ 14 સેમી અને ઊંચાઈ 7 સેમી છે. ગણતરી કર્યા વગર તમે કહી શકશો કે ઉપરના બે નળાકારમાંથી કોનું ઘનફળ વધારે હશે. બંને નળાકારનું ઘનફળ મેળવી તમારા જવાબને ચકાસો કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ પણ વધારે છે. તો અહીં જવાબ છે કે ગણતરી કર્યા વગર કહી શકાય કે નળાકાર બીનું ઘનફળ વધારે છે, કારણ કે નળાકારના ત્રિજ્યાના વર્ગને ઊંચાઈ વડે ગુણવામાં આવે છે. આ રીતે જેની ત્રિજ્યા મોટી તેનું ઘનફળ વધુ હોય. નળાકાર એનું ઘનફળ 539 સેન્ટીમીટર ઘન છે. નળાકાર એનું પૃષ્ઠફળ 385 સેન્ટીમીટર વર્ગ છે. નળાકાર બીનું ઘનફળ 1078 સેન્ટીમીટર ઘન છે. નળાકાર બીનું પૃષ્ઠફળ 616 સેન્ટીમીટર વર્ગ છે. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન 5અ, જેની સૂચના છે સાચો વિકલ્પ પસંદ કરી લખો. જેમાં પહેલો પ્રશ્ન છે 2/8 એ કયું મૂલ્ય દર્શાવે છે. જવાબ છે વિકલ્પ ડી, 4નો ઘન. બીજું -2 ઘન ગુણ્યા -2/-3 બરાબર ખાલી જગ્યા. જવાબ છે વિકલ્પ એ, 1. ત્રીજો પ્રશ્ન 12x4, ત્યાર પછી અહીં નિશાની છે ભાગાકારની વચ્ચે, ભાગ્યા 3x6. જવાબ છે વિકલ્પ એ, 4x-2. ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન છે 1/8 બરાબર ખાલી જગ્યા. જવાબ છે વિકલ્પ ડી, 2/1/3. પ્રશ્ન 5બ, નીચેના દાખલા ગણો કોઈ પણ 3. જેમાં પહેલું છે કિંમત શોધો. 4 × 9 × 8 ગુણ્યા 3 છેદમાં 6 તો તેનો જવાબ છે 1. બીજું સાદું રૂપ આપો. 3x-2 તેનો વર્ગ ગુણ્યા 2x-41 એની 4 વત્તા 12x-4 એનો વર્ગ, તો તેનો જવાબ છે 1. ત્યાર પછી આગળ ત્રીજું છે કિંમત શોધો. 14નો વર્ગ ગુણ્યા 21નો ઘન ભાગ્યા 7/5 એનો જવાબ છે 108. વિદ્યાર્થી મિત્રો, આ દરેક દાખલા છે તેની ગણતરી તમારે જાતે કરવાની છે અને જો જવાબમાં કોઈ ભૂલ હોય તો તે ભૂલ સુધારવાની છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 4, 2/3 ની કિંમત શોધો. તો અહીં 2/3 ની કિંમત માટેની ગણતરી આપેલી છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાની છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન 6અ, ખાલી જગ્યા પૂરો, દરેકનો 1 ગુણ. જેમાં પહેલો પ્રશ્ન છે સમય મુજબ રેલવે સ્ટેશને પાર્કિંગનો ચાર્જ ખાલી જગ્યા પ્રમાણમાં છે. જવાબ છે સમ. બીજો પ્રશ્ન x એ y ના સમપ્રમાણમાં છે, તેને સંકેતમાં ખાલી જગ્યા રીતે દર્શાવાય છે. તો અહીં તેને સંકેતમાં દર્શાવેલું છે, x ચલે છે y. ત્રીજો પ્રશ્ન 25 રૂપિયા અને 75 રૂપિયાનો ગુણોત્તર ખાલી જગ્યા છે. જવાબ છે 1/3. ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન છે 1 કિલોગ્રામ ખાંડની કિંમત 36 રૂપિયા હોય તો 5 કિલોગ્રામ ખાંડની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય. તો 36 × 5 એટલે 180 જવાબ થશે. ત્યાર પછી આગળ પ્રશ્ન 6બ, નીચેના દાખલા ગણો. જેમાં પહેલું છે 12 માણસો એક મકાનનું રંગકામ 5 દિવસમાં પૂરું કરે છે. 2 માણસો ઓછા હોય તો તે કામ કેટલા દિવસમાં પૂર્ણ થશે. તો 12 માણસો જે છે તે 5 દિવસમાં પૂરું કરે છે. 2 માણસો ઓછા એટલે કે 10 માણસો હોય તો કેટલા દિવસમાં થશે. તો અહીં માણસોની સંખ્યા ઘટે છે જ્યારે દિવસોની સંખ્યા વધે છે, બરોબર. તો અહીં આપણે ગણતરી કઈ રીતે થશે, 12 × 5 છેદમાં આવશે 10. 12 × 5 = 60, 60ના છેદમાં 10 તો 10 × 6 = 60. જવાબ કેટલો આવે, 6 આવે, બરોબર. કે 2 માણસો ઘટતા 6 દિવસમાં કામ પૂર્ણ થશે. આ મુજબ ગણતરી આવશે. બીજું, જો એક જ દિવસમાં રંગકામ પૂર્ણ કરવું હોય તો કેટલા માણસ જોઈએ. તો આ જ મુજબ ગણતરી કરવાની છે. 5 દિવસમાં કામ પૂર્ણ કરવા માટે 12 માણસોની જરૂર પડે છે. તો એક દિવસમાં કામ પૂર્ણ કરવા માટે કેટલા માણસોની જરૂર પડે,
તો અહીં દિવસની સંખ્યા ઘટે છે, તો સામે માણસોની સંખ્યા વધશે. તો અહીંયા આવશે 5 ગુણ્યા 12 છેદમાં 1, તો 12 પંચા 60. તો 60 માણસોની જરૂર પડશે. બરોબર. આગળ છે ત્યાર પછી હવે બીજો પ્રશ્ન. જો 15 કારીગર એક દિવાલ 48 કલાકમાં બનાવી શકે તો આ જ કામને 30 કલાકમાં પૂરું કરવા કેટલા કારીગર જોઈએ? આ પ્રશ્નની ગણતરી તમારે જાતે કરવાની છે. અહીં જવાબ લખેલો છે કે આ કામને 30 કલાકમાં પૂરું કરવા માટે 24 કારીગરની જરૂર પડે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7 માગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ 3. પહેલો પ્રશ્ન છે ભાગાકાર કરો. 10x - 25 ભાગ્યા 5. તો તેનો જવાબ અહીં લખેલો છે 2x - 5. આ ભાગાકાર તમારે જાતે કરવાનો છે. બીજો પ્રશ્ન છે 12y + 36 ભાગ્યા 6. જવાબ છે 2y + 6. ત્રીજું 4x² + 6x બરાબર 2x. ત્યાર પછી કાઉન્સમાં ખાલી જગ્યા છે, ખાલી જગ્યાની અંદર આવશે, આ જવાબમાં ભૂલ છે, 2x. ત્યાર પછી કાઉન્સની અંદર આવશે 2x + 3. બરોબર, એટલે ખાલી જગ્યામાં આવશે 2x + 3. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે x²y + xy² બરાબર xy ગુણ્યા કાઉન્સમાં ખાલી જગ્યાની અંદર આવશે x + y આવશે. બરોબર. આગળ છે ત્યાર પછી પ્રશ્ન 7b જેની સૂચના છે નીચેના દાખલાની ગણતરી કરી જવાબ લખો. જેમાં પહેલું છે અવયવ પાડો 15a² b² - 10ab. તો તેમાંથી આપણે 5 અહીંયા આપણે ગણતરી કરીએ. 5 સામાન્ય નીકળશે, ત્યાર પછી a સામાન્ય નીકળશે, b સામાન્ય નીકળશે, તો કાઉન્સમાં અહીં વધશે 3ab - 2. બરોબર, તો 5ab કાઉન્સમાં 3ab - 2 આ તેના અવયવ થશે. ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે આપેલી પદાવલીના અવયવ મેળવો અને સૂચના મુજબ ભાગાકાર કરો. તો અહીં જે પદાવલી આપેલી છે તેના અવયવ મેળવી તેના ભાગાકાર કરવાનો છે, જેનો જવાબ છે 2z કાઉન્સમાં z - 2. ત્રીજું છે આપેલી પદાવલીના અવયવ મેળવો અને સૂચના મુજબ ભાગાકાર કરો. તો અહીં જે પદાવલી છે તેના અવયવ મેળવી તેનો ભાગાકાર કરવાનો છે, જેનો જવાબ છે 3 કાઉન્સમાં 3x - 4y. આ સાદું રૂપ તમારે જાતે આપવાનું છે. પ્રશ્ન 8 જેની સૂચના છે આલેખના આધારે પ્રશ્નોના જવાબ લખો. નીચે આપેલ આલેખ હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધેલા તાપમાન દર્શાવે છે. તેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. સૌથી પહેલા છે પ્રશ્ન a. બપોરે 1 વાગ્યે દર્દીના શરીરનું તાપમાન શું હતું? તો આલેખના આધારે જવાબ છે કે બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન 36.5 ડિગ્રી હતું. પ્રશ્ન b. દર્દીનું શરીરનું તાપમાન 38.5 ડિગ્રી સેલ્સિયસ ક્યારે હતું? તો તેનો જવાબ છે કે બપોરે 12 વાગે દર્દીના શરીરનું તાપમાન 38.5 ડિગ્રી સેલ્સિયસ હતું. પ્રશ્ન c. આ સમગ્ર સમય દરમિયાન દર્દીનું તાપમાન 2 વખત સરખું રહ્યું હતું. આ બંને સમય કયા હતા? બપોરે 1 વાગે અને 2 વાગે દર્દીના શરીરનું તાપમાન સરખું રહ્યું હતું. ત્યાર પછી આગળ પ્રશ્ન d. બપોરના 1:30 વાગ્યે એટલે કે 1:30 વાગે દર્દીનું તાપમાન શું હતું? તો જવાબ છે કે બપોરના 1:30 વાગે દર્દીનું તાપમાન 36.5 ડિગ્રી સેલ્સિયસ હતું. આગળ છે કે આ તારણ પર તમે કઈ રીતે પહોંચ્યા? તો જવાબ છે કારણ કે બપોરે 1 થી 2 વાગ્યા સુધી દર્દીનું તાપમાન 36.5 ડિગ્રી સેલ્સિયસ હતું. ત્યાર પછી આગળ પ્રશ્ન e. સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું? તો જવાબ છે કે સવારે 9 થી 10 અને 10 થી 11 વાગ્યાના સમયગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાય છે. પ્રશ્ન 8b. યોગ્ય પ્રમાણ માપ લઈ આલેખ દોરો. પહેલું છે યોગ્ય પ્રમાણ માપનો ઉપયોગ કરી નીચેના કોષ્ટકના આધારે આલેખ દોરો. તો અહીં જે કોષ્ટક આપેલું છે આ કોષ્ટકના આધારે અહીં આલેખ દોરેલો છે, જે તમારે જોઈ અને આ મુજબ દોરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 8નું વિષય ગણિતનું વાર્ષિક પરીક્ષાની તૈયારી માટેનું પ્રેક્ટિસનું જે મોડલ પેપર નંબર 3 છે તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે.
વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો